નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। વડોદરાના સિનોરમાં યુવતી અને તેના સાગરીતો દ્વારા વૃદ્ધનું અપહરણ અને ધમકી આપવાનો મામલો આવ્યો સામે। અપહરણ અને ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદથી ઝડપાયો છે અને અત્યાર સુધી 2 આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપી સંતુ ઉર્ફે કેતન ત્રિવેદી તથા આરોપીના 9 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે। પિંકી પટેલ નામની યુવતીએ તેના સાગરીતો સાથે મળીને વડોદરાના વૃદ્ધ પાસેથી 7 લાખ રૂપિયા પડાવ્યા હતા। વૃદ્ધ એક્ટિવા લઈને પિંકી પટેલ નામની યુવતી સાથે સિનોર તાલુકાના માલસર મુકામે આવ્યા હતા ફરવા માટે। ત્યારે નકલી પોલીસની ઓળખ આપી અને વૃદ્ધ પાસે 9 લાખની માંગ કરવામાં આવી હતી। માલસરથી વડોદરા પરત ફરતા સમયે સિનોર રેલવે ગરનાળા પાસે વૃદ્ધ યુવતી સાથે બેઠા હતા અને ત્યારે જ આ ઘટના બની હતી। અગાઉ હાર્દિક શેઠ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે। એક યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ સામે સિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હજુ માસ્ટરમાઇન્ડ યુવતી પિંકી પટેલ અને અન્ય 2 ઇસમો પોલીસ પકડથી દૂર છે। કૃણાલ દરજી, સિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.